અમે ખાલી આ 20 લીટરના ડબલા લઈને ખેડૂત અત્યારે રોડે સીડા છે એને ખાલી 4 લીટર તમે ભરાઈ ગયો ભાઈ. ભાજપમાં જાય એટલે બકરી ડબ્બામાં પુરાઈ ગઈ. કાંઈ ન હાલે રાજુભાઈ. ફાકા ફોજદારી આપણે બહુ મૂકી દીધી. ભાજપનો ખેસ પહેરતા પહેલા યાત્રા લઈ નીકળ્યા હતા કે ભાઈ બોલ્યા હતા કે હું ખેડૂત હાટુથી હું ગમે એ સરકારની હમો પડે, પણ ખાલી 5 મિનિટનો રાહુલ અડકાણીની ચેલેન્જ છે. 5 મિનિટનો વિડીયો બનાવીને તો મૂકો. આ ભાઈએ ખુલ્લેઆમ રાજુભાઈ કરપડાને આવું કેમ કહી દીધું? તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું. રાજુભાઈ કરપડા, તમે બધા લોકો જાણો છો કે ભાઈ ભાજપમાં ગયા છે. હવે ભાજપમાં ગયા હતા ત્યારે પણ એક ભાષણની અંદર કહ્યું હતું કે ખેડૂતોને જ્યારે પણ જરૂર પડે ને ત્યારે હું ફરી વખત ઉભો રહીશ. એવું નથી કે આમ આદમી પાર્ટીની અંદર છું તો જ ખેડૂત માટે લડીશ, પરંતુ હાલ પેટ્રોલની તંગી ચાલી રહી છે. ગોપાલ ઇટાલિયા હાંડિયા ઉપર ચડીને આંદોલન કરવા માટે મેદાનમાં આવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા ક્યાં છે? ખેડૂત માટે તો રાજુભાઈ કરપડા મરવા પણ તૈયાર હતા ને. ખેડૂત માટે રાજુભાઈ કરપડા ગમે ત્યારે મેદાનમાં ઉતરવા તૈયાર હતા ને. ખેડૂત માટે ગોપાલભાઈ ઇટાલિયા મેદાનમાં આવ્યા. તો મિત્રો રાજુભાઈ કરપડા શા માટે નહીં? કારણ કે રાજુભાઈ કરપડા તો ઓલરેડી ખેડૂત માટે જ ક્યાંક ને ક્યાંક મેદાનમાં છે, અને ભાજપની પાર્ટીની અંદર જોડાતા રાજુભાઈ કરપડા ગાયબ થઈ ગયા. આવું મારું નથી કેવું, આવું ભાઈનું કેવું છે. જી હા મિત્રો, વાત કીધો રાજુભાઈ કરપડા ભાજપમાં ગયા છે, પરંતુ ખેડૂતોને હાલ જે પ્રોબ્લેમ સહન કરવાનું છે મિત્રો, વાત કીધો હાલી રહ્યું છે. ડીઝલ માટે મોટી મોટી લાઈનો લાગી રહી છે. તો રાજુભાઈ કરપડા ક્યાં છે ભાઈઓ? આવું કેવું છે ભાઈનું. પરંતુ આ ભાઈની વાત પણ સાચી છે, કારણ કે રાજુભાઈ કરપડાએ કહ્યું હતું ભાજપમાં ગયા ત્યારે પણ કહ્યું હતું. સૌપ્રથમ આ વિડીયો સાંભળો, શું કહ્યું હતું તેને. બિલકુલ, આ વિડીયો તો તમે જોયો જ હશે. રાજુભાઈ કરપડા ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ભાઈ હું ખેડૂત માટે મેદાનમાં આવીશ. તો અત્યારે ક્યાં છે? અત્યારે કેમ કઈ પણ વિડીયો બનાવવો નથી, મેદાનમાં પણ નથી આવ્યા? આવું આ ભાઈનું કેવું હતું. પરંતુ ભાઈની વાત પણ 100% સાચી છે, કારણ કે રાજુભાઈ કરપડા જ્યારે આંદોલન કરવામાં આવ્યું હતું હળદરનું, ત્યારે આ પાર્ટીમાં હતા અને ત્યારે તો ખુલ્લી આમ જેલમાં જવા તૈયાર હતા. પરંતુ હવે કેમ ગાયબ થઈ ગયા? આવું કેવું છે ભાઈઓનું. પરંતુ ખેડૂત મિત્રો, આ વિડીયોને લઈને શું તમારી રાય છે? તમારું શું કેવું છે? તમારા મંતવ્ય શું છે? જે પણ હોય કમેન્ટ કરો, વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.